મોહન પોતાના ઘરેથી નીકળીને પૂર્વ દિશામાં 3 કિમી ચાલે છે, પછી તે ડાબી બાજુ વળીને 4 કિમી ચાલે છે, તો તે હવે પોતાના શરૂઆતના બિંદુથી સીધો કેટલો દૂર હશે? આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ। જો સૌથી પહેલાં આપણને કીધું છે મોહન પોતાના ઘરેથી નીકળીને પૂર્વ દિશામાં 3 કિમી ચાલે છે, તો સૌથી પહેલાં મોહન છે એ ક્યાં ચાલે છે? પૂર્વ દિશામાં ચાલે છે 3 કિમી, અને ત્યારબાદ ડાબી બાજુ વળીને 4 કિમી ચાલે છે। અહીંયા આપણે લખીએ, સૌપ્રથમ મોહન પૂર્વ દિશામાં 3 કિમી ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 4 કિમી ચાલે છે, તો તે હવે પોતાના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો અહીંયા હતું એ શું હતું? મોહનનું મૂળ સ્થાન હતું। અહીંયાથી તે કેટલો દૂર છે? તો આ બંને દર્શાવતું અંતર આપણે સીધી રેખા દોરીએ। તો જો અહીંયા આપણને એક કાટકોણ ત્રિકોણ બનતો દેખાય છે, તો આપણને જો પાયથાગોરસ ત્રિપુટી આવડતી હોય તો આપણને સીધું જ ખબર પડી જાય કે આ બાજુનું માપ 3 છે, એક બાજુનું માપ 4 છે, તો ત્રીજી બાજુનું માપ 5 હોય। અને જો કદાચ કોઈને તે ન ફાવતું હોય કે પાયથાગોરસ ત્રિપુટી યાદ ન હોય, તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે આપણે શોધી શકીએ કે 3 છે તો 3નો વર્ગ થાય વત્તા 4નો વર્ગ, 3નો વર્ગ થાય છે 9 વત્તા 4નો વર્ગ થાય છે 16, તો બંનેનો જવાબ શું આવશે? 9 વત્તા 16 એટલે કે 25, અને 25નું આપણે વર્ગમૂળ કાઢીએ, 25નું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે જવાબમાં શું આવશે? તો કે જવાબમાં આવશે 5, અને આ 5 છે એ શું છે? આપણો મેઇન જવાબ છે, 5 છે એ આપણો મુખ્ય જવાબ આવશે। તો અહીંયા તમને એવો આન્સર આપેલો જ હશે। આગળ ઉપર આપણે જોઈએ તો કે ઓપ્શનમાં આપણને આપેલો છે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે।